તો આ તરફ પહેલગામ હુમલા અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે। આતંકવાદ સામે લડવા કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે। આતંકવાદીઓને ક્યારેય માફ નહીં કરાય અને આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસે આતંકવાદથી જેટલું સહન કર્યું છે એટલું કોઈ રાજકીય પક્ષે નથી કર્યું। આતંકવાદની વિચારધારાના ખાત્મા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। રાજ્યમાં અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓ પકડાયા છે। અમિત ચાવડાએ એના વિશે પણ નિવેદન આપ્યું છે કે ગેરકાયદે રહીને દેશને નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ। રાજ્યની સુરક્ષા સરકારની પ્રાથમિક જવાબદારી છે અને તેઓએ કહ્યું કે અમે સરકારની સાથે છીએ। પહેલગામમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકો પર ગોળીબાર કરીને લગભગ 28 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। આ આતંકવાદી કૃત્યને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડે છે। આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ રાષ્ટ્ર નથી હોતું। જે પણ આતંકવાદી કૃત્ય કરે એને ક્યારેય માફ કરી શકાતું નથી અને એટલે જ કોંગ્રેસનું નેતૃત્વ અમારા નેતા રાહુલ ગાંધીજી પણ કાશ્મીરમાં જઈ અને આતંકવાદ સામે લડવાની પક્ષની કટિબદ્ધતાને વ્યક્ત કરી છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા એની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ આતંકવાદ સામે સરકારને કડકમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે અને વિપક્ષ તરીકે કોંગ્રેસનું તમામ સમર્થન આ દેશની સરકારને હશે એ આશ્વસ્ત પણ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષે આતંકવાદથી જેટલું ગુમાવ્યું છે, જેટલું સહન કર્યું છે, એટલું હું માનું છું કે કોઈ પણ રાજકીય પાર્ટીએ નહીં કર્યું હોય કે કોઈ પણ દેશનો વ્યક્તિ હોય આ દેશના કાયદા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હોય અને આ દેશને નુકસાન પહોંચાડતા હોય, ક્યાંક આતંકવાદની પ્રવૃત્તિઓને કે બીજી અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એવો કોઈ પણ દેશનો વ્યક્તિ હોય એને ઓળખી કાઢવો જોઈએ। એને આ દેશમાં એક સેકન્ડ પણ રહેવા દેવો જોઈએ નહીં। પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે કે આવી ગેરકાયદેસર કોઈ ઘૂસણખોરી ના થાય,